હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મોર્નિંગના 9 વાગી ગયા છે અને અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. અને અત્યારે હું જઈ રહ્યો છું દીવાબત્તી કરવા માટે. ત્યાર પછી હું જઈશ નાસ્તો કરવા માટે અને ત્યાર પછી મળીએ. સો ગાઈસ, અત્યારે હું નાસ્તો કરવા માટે આવી ગયો છું. આમાં છે ચા દૂધ, મોળું દહીં, ઠંડુ ઠંડુ, અને આમાં છે ચોળાફળી મસાલાવાળી, જે હું લાવ્યો છું વિંછિયાથી, જય જલારામ રેસ્ટોરન્ટમાંથી. જેનો ટેસ્ટ કંઈક અલગ હશે, ખબર નહીં કઈ રીતે બનાવવામાં આવતી હોય, હાઇજીન ને એવું કઈ રીતનું હોય, કેવી વસ્તુ છે યુઝ કરવામાં આવતી હોય. બટ આ મારી ફેવરિટ છે, આનો ટેસ્ટ કંઈક અલગ હશે. અત્યારમાં જે ચકલી હોય એ જે ચણ હોય, એટલે કે એનું જે ખાવાનું હોય એ ખાવા માટે આવી ગયા છે. દરરોજ સવારે છે આવતા હોય પક્ષીઓ અલગ અલગ ખાવા માટે. મારા મમ્મી અહીંયા દરરોજ ખાવાનું છે એ નાખતા હોય. સો ગાઈઝ, મારા વ્લોગમાંથી તમને થોડુંક એવું પણ કાંઈ પણ શીખવા મળતું હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. કેમ કે દિલથી બુરા લગતા હે તમે લોકો છે એ સપોર્ટ નથી કરતા. કેમ કે સૌથી પહેલાં તો આ જે વિડીયો એ રેકોર્ડ કરવામાં, ત્યાર પછી એને ફરીથી પાછું એડિટિંગ કરવાનું અને ત્યાર પછી અપલોડ કરવાનું. તો આની અંદર છે કેટલો બધો ટાઈમ છે લાગતો હોય, કેટલી મહેનત ને એવું છે લાગતો હોય. તો પણ જો વિડીયો છે વાયરલ ના થાય, વ્યૂ ને એવું છે ના મળે તો બહુ દુઃખ થાય. સો ગાઈઝ, તમે 1K તો કમ્પ્લીટ છે ના કરાવ્યા. 1K કમ્પ્લીટ તો છે નથી થયા, તો પણ હું ખુશ છું. મમ્મી કંઈક બનાવી રહ્યા છે. શું બનાવો હો? દૂધીના થેપલા ને એવું બનાવવાનું કામ ચાલુ છે. મેં તો નાસ્તો ને એવું કરી લીધું. થેપલા તો હું ખાઈશ પણ નહીં. સો ગાઈઝ, અહીંયા મોટર ને એવું બધું છે ફીટ કરી દીધું છે. કેમ કે પાણી આવવાનું છે. અમરાપુરમાં છે 15 દિવસ થાય તો એ પાણીની એવું છે નથી આવતું. સો કે પ્રોબ્લેમ ને એવું તો ક્રિએટ છે ના થતો. કેમ કે આવા છે ટાંકા છે એ કેટલા છે, 2 ઉપર છે, 2 નીચે છે. તો આ બધું ભરાય છે એટલા માટે પ્રોબ્લેમ ને એવું છે ના થાય. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 10:30 અને અત્યારે હું જઈ રહ્યો છું વિંછિયા. ત્યાં થોડું કામ ને એવું છે, શોપિંગ ને એવું છે કરવાનું છે. અને તો હેલો ગાઈઝ, તો અત્યારે હું વિંછિયા આવી ગયો છું અને અત્યારે આફ્ટરનૂનના 12 વાગી ગયા છે. અને વિંછિયામાં તો કેટલા બધા લોકો છે મને ઓળખે છે ઓલરેડી. તો અત્યારે અહીંયા કોઈ 12 વાગે ગયો છે અને આફ્ટરનૂનનો ટાઈમ છે, તો અત્યારે એટલી બધી પબ્લિક તો નહીં હોય. તો પણ આપણે જઈએ. અત્યારે હું જઈ રહ્યો છું મેઇન બજારમાં વિંછિયા. તો ગાઈઝ, ત્યાંથી હું આવી ગયો છું કેળા લેવા માટે. ત્યાંથી કેળા લઈ લઉં અને ત્યાર પછી જે આગળ મેઇન બજાર છે તો એમાં જઈશું. સો ગાઈઝ, અત્યારે હું વિંછિયાથી ઘરે પાછો આવી ગયો છું. સિંથોલ સાબુ લાવ્યો, બટેટા, આની અંદર છે બનાના કેળા, ત્યાર પછી બ્રેડ, અને આની અંદર છે પૂરી, કોરી પૂરી છે. કેમ કે આજે આપણે કરવાના છીએ પાણીપુરી ચેલેન્જ. અને આ પકોડા માટે બટેટા લાવ્યો છું, બ્રેડ લાવ્યો છું. સો હેલો ગાઈઝ, તો અત્યારે ઇવનિંગના 6:30 વાગી ગયા છે અને અત્યાર સુધી છે હું સૂઈ ગયો હતો અને અત્યારે વ્લોગ છે સ્ટાર્ટ કર્યો. તો અત્યારે આપણે બનાવવાનું છે પકોડા. ગાઈઝ, આની અંદર છે ચવાણું. તો પકોડાની અંદર છે મસાલો બનાવવાનો, એની અંદર છે આ ચવાણું એ નાખવાનું. તો એના માટે પહેલાં તો આ ખાણીમાં થોડું એવું ક્રશ છે એ કરવાનું. સો ગાઈઝ, બટેટા છે બફાઈ જાય. હવે આમાં છે આપણે લઈ લઈએ. થોડું ગરમ છે. બીજું કુકર હતું તો એમાં રહે નહીં. ગાઈઝ, નવું કુકર એક પડેલું હોય તો ત્યાં કુકરમાં છે બનાવવા બધું. મોટું કુકર છે, નાનું એમ મોટું કેટલું છે. ગાઈઝ, બટેટા મસ્ત બફાઈ ગયા છે. હવે આની જે છાલ છે એ ઉતારવાની છે. થોડા ગરમ છે. મમ્મી અહીંયા છે મરચાં ને એવું સુધારે છે. ચવાણું છે ક્રશ થઈ ગયું છે. સામે આપણું સ્ટેન્ડ પડ્યું છે, થોડીક વાર ઉતારવા માટે રાખ્યું હતું. સો ગાઈઝ, ફાઇનલી આપણે સ્ટાર્ટ કરી દીધું છે છાલ ઉતારવાનું. ગરમ છે થોડો. છાલ છે 2 મિનિટમાં ખોલાઈ જાય. ફાઇનલી જે બટેટાની છાલ છે એ ઉતરી ગઈ છે અને એવું છે સુધારાઈ ગયું છે.
લીંબુમાંથી રસ નીકળે છે. આ બટેટા છે એને આપણે ક્રશ કરી નાખીએ. સાવ દેશી ભાષામાં કહીએ તો આ બટાટાનો સૂંદો કરી નાખીએ હવે. સો ગાઈઝ આ જે આના દ્વારા આપણે છે ક્રશ કરી નાખીએ, ચૂંદો કરી નાખીએ મસ્ત. સો ગાઈઝ બટાટાનો ચૂંદો ને એવું છે એ થઈ ગયું છે, ક્રશ થઈ ગયા છે. સો ગાઈઝ બટાટાનો જે ચૂંદો હતો એની અંદર છે કોથમરી, ત્યાર પછી મસાલો અને ત્યાર પછી જે ચવાણાનો જે કાંઈ ભૂકો હતો ક્રશ કરેલો એ બધો છે એ નાખી દીધો. આને મિક્સ કરી લઈશું. ડુંગળીને એવું છે એ સમારવામાં આવી રહ્યું છે. સો ગાઈઝ ટમેટા, ડુંગળી અને લીલા મરચાં છે એ સુધારી નાખ્યા છે. અહીંયા કોથમરી છે. સો ગાઈઝ મસ્ત જે પકોડાનો મસાલો એ બની ગયો છે. આનો ટેસ્ટ છે કંઈક અલગ જ હોય. સો ગાઈઝ અત્યારે જે આ મસાલો છે એ બની ગયો છે મસ્ત. અને આ જે બ્રેડ છે હવે એની અંદર છે આપણે આ મસાલો છે એ ભરી દઈશું. બધા જે બ્રેડના પેકેટ છે તો આ બધા બ્રેડ છે એ ભરવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ. હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીને ભરવાનું. સો ગાઈઝ અહીંયા ચણાના લોટનું છે. સો ગાઈઝ આ બ્રેડ ને એવું છે એ ભરાઈ ગયું છે. હવે આપણે તળવાના છે. તેલ છે એ ગરમ થાય છે તો ચાલો હવે ટ્રાય કરીએ. તો ગાઈઝ હવે આ બ્રેડ છે એ ભરાઈ જશે તો અત્યારે હું તળવા માટેની ટ્રાય કરી રહ્યો છું. પહેલી વાર છે ટ્રાય કરું છું તળવા માટેની. આખું છે આ છે અને આપણે ડુબાડી દઈએ લોટમાં. ગાઈઝ સૌથી વધારે આ ડર તો ત્યારે લાગે આ પકોડું છે આમાં તેલમાં મૂકવાનું હોય તો આ સાટા જે ઉડવાનું છે એ ડર લાગે. વાગ્યા ઘણું ઉતરી ગયો. મને તો રાંધવા દે એમ કરો. પડ્યું નથી. સો ગાઈઝ ફાઇનલી જે પકોડા છે એ બની ગયા છે અને અત્યારે ઇવનિંગના 7:30 છે એ વાગી ગયા છે. અને મેં તો ખાલી થોડા એવા પકોડા છે એ તળ્યા. પછી તો થોડોક એવો અહીંયા દાઝી ગયો. થોડાક સાટા જે તેલના હતા એ ઉડ્યા હતા કેમ કે પહેલી વાર છે એ ટ્રાય કરી હતી. તો બીજા જે પકોડા હતા એ તો મમ્મીએ છે એ તળ્યા. અને અત્યારે ચાલો હવે જમી લઈએ. તો ગાઈઝ ફાઇનલી જે પકોડા છે એ બની ગયા છે. 3 પકોડા મોકલાવો મારા વાલા. કિસનો છે એ પકોડા ખાવા બેસી ગયો. 3 પકોડા મોકલાવો મારા વાલા. કિસનો છે પેકિંગ કરીને મોકલાવી દે તમને.